ખરાબ દિવસનો અંત આણશે આ ચમત્કારિક ટોટકા, લાલ ચોપડીમાં આફતના ઉપાય। સમસ્યા વિનાનું જીવન નકામું, અને જો વધારે સમસ્યા આવી જાય તો પણ ન સારું। દરેક વ્યક્તિના જીવનમાં ઘણીવાર એવી સ્થિતિ આવે છે કે પરિસ્થિતિ હાથમાંથી નીકળી જતી હોય છે, સમસ્યા પર સમસ્યા આવતી જ રહે છે। જ્યારે પણ આવું લાગે ત્યારે લાલ કિતાબ અને જ્યોતિષ શાસ્ત્રમાં બતાવેલા નુસ્ખાનો ઉપયોગ કરવો। આ નુસ્ખાઓના ઉપયોગથી તમારા જીવનમાંથી ખરાબ દિવસો દૂર થશે અને સારા દિવસોની શરૂઆત થઈ જશે। 1. હનુમાન ચાલીસા। તમારા જીવનમાં વારંવાર દુર્ઘટનાઓ બને કે પરેશાની ચાલુ રહે ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો। શક્ય હોય તો રોજે સવારે અને સાંજે એમ દિવસમાં 2 વાર હનુમાન ચાલીસનો પાઠ કરવો। 2. દીવો કરવો। જ્યારે પણ તમે કોઈ આકરી પરિસ્થિતિમાં ફસાવો છો કે પછી મોટી સમસ્યા આવે ત્યારે હનુમાનજીને 5 વાર ચોલા ચડાવવા। દર મંગળવારે કે શનિવારે વડના પાંદડા પર લોટનો દીવો કરીને હનુમાનજીના મંદિરમાં મૂકવો। આવું ઓરહામાં 11 મંગળવાર કે શનિવાર સુધી કરવાથી પરેશાનીઓમાંથી રાહત મળે છે। 3. પ્રાણીઓને ખવડાવવું। તમે મહેનત કરો છો છતાંય પ્રગતિ નથી થતી અને સમસ્યા આવી રહી છે તેવું લાગે તો ગાય, કૂતરું, કીડી અને પક્ષીઓને ખવડાવવું। આવું કરવાથી જીવનમાંથી દરેક સમસ્યા દૂર થશે। 4. નાળિયેર। જ્યારે તમારા કે તમારા પરિવારના કોઈ સભ્ય પર સમસ્યા આવે તો પાણીદાર નાળિયેર લઈને માથા ઉપર 21 વાર ફેરવવું। પછી કોઈ દેવસ્થાન પર જઈને સળગાવવું, તુરંત જ પરેશાની દૂર થશે। 5. માછલીઓને ખવડાવવું। જીવનમાંથી સમસ્યાનો અંત જ નથી આવતો તો લોટની નાની નાની ગોળીઓ બનાવીને તળાવમાં માછલી અને કાચબાને ખવડાવવી। આમ કરવાથી પણ મુશ્કેલીઓનો અંત આવશે। 6. ખાંડ અને લોટ। આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો પક્ષીઓને દાણા નાખવા અને દર શુક્રવારે ખાંડ અને લોટ ખવડાવવો। આમ કરવાથી આર્થિક પરિસ્થિતિ સુધરે છે। 7. ગાયની સેવા। ગાયને માતા માનવામાં આવે છે, માટે ગાયને રોજે રોટલી ખવડાવવાથી અને સેવા કરવાથી દેવી દેવતાની કૃપા વરસે છે।